પંચમહાલ જિલ્લાના કાલોલ નજીકથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। રાજસ્થાનથી દર્શન કરી પરત ફરી રહેલા વડોદરાના મુસ્લિમ પરિવારની કાર કાલોલ પાસે અચાનક ડિવાઈડર કૂદીને ફંગોળાઈ જતા સર્જાયેલા આ અકસ્માતમાં 4 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે। કારમાં કુલ 5 સભ્યો સવાર હતા, જેમાંથી એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે, જ્યારે પરિવારના અન્ય સભ્યોના મોતથી ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। વડોદરાનો આ પરિવાર ખુશી ખુશી પ્રવાસ ખેડીને પરત ફરી રહ્યો ત્યારે માર્ગમાં જ કાર ભેટી જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।